અમદાવાદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મામલે એસીબી દ્વારા તેની ધરપકડ થઈ ગઈ છે। હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવાતા જ એસીબી અને શહેર ક્રાઇમ બ્રાન્ચે શેલા ખાતે તેમના બહેનના ઘરેથી તેમની ધરપકડ કરી લીધી। વર્ષ 2023 થી શરૂ થયેલી તપાસ અંગે એસીબીના નાયબ નિયામક હરીશ મેવાડાએ ખુલાસો કરતા એવું કહ્યું હતું કે કેતકી વ્યાસ પાસે તેમની કાયદેસરની આવક કરતા 68.84% એટલે કે ₹3.56 થી પણ વધુની મિલકત મળી આવી છે। હવે તપાસમાં સામે એવું આવ્યું છે કે 2012 થી 2023 સુધીમાં તેમને ₹78 લાખ પગાર મળ્યો હતો, પરંતુ તેમણે જમીન, મકાન, ફ્લેટ, મોંઘા વાહનોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું। આ નાણાં છુપાવવા પરિવારના 24 બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એટલું જ નહીં, પિતાની કર્મકાંડની આવક અતિશય વધુ બતાવી તથા સોલા અને બોડકદેવ વિસ્તારમાં માતા પિતાના નામે મિલકતો ખરીદી અને કાળું નાણું સફેદ કરવાનો પ્રયત્ન કર્યો હતો। હાલ બોડકદેવ સ્થિત શિવાલિક લેગેસી ખાતે કેતકી વ્યાસના નિવાસ સ્થાને એસીબીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેમના અન્ય જે ગુપ્ત રોકાણો છે તે અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આણંદ ખાતે જે તે વખતે ફરજ બજાવતા નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ એમના વિરુદ્ધ એક અરજી આવેલી અપ્રમાણસર મિલકત તો એમણે ધારણ કરેલી છે અને બનાવેલી છે એ બાબતની, તો એમના સંવર્ગ સંચાલક સામાન્ય વહીવટ વિભાગ પાસેથી મંજૂરી મેળવી અને તપાસ હાથ ધરવામાં આવેલી। 2023માં આ અરજીની તપાસ શરૂ કરેલી। એમની જેટલી સંપત્તિઓ છે, એમની જેટલી આવકો છે એ બાબતે બધી તપાસ કરવામાં આવેલી અને એમની કાયદેસરની જે આવક એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ એ બધાનું કેલ્ક્યુલેશન કરતાં એમની પાસે 68.84% એટલે કે ₹3.56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી। એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું અને ત્યારબાદ શેલા ગામ ખાતે એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે। એસીબીએ ગઈકાલે સાંજે એમની ધરપકડ બતાવી છે અને આજે એમનો જે શિવાલિક લીગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની કાર્યવાહી ચાલી રહી છે। અમદાવાદની ચર્ચિત આનંદ નિકેતન સ્કૂલ કેસમાં શિક્ષણ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। બાળકોના ભોજનમાંથી કાચ નીકળવાની ગંભીર ઘટનાનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપાયા બાદ આ કાર્યવાહી કરાઈ છે। શાળાના 2 સુપરવાઇઝર અને કેન્ટીન ઇન્ચાર્જને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। આ ઉપરાંત મુંજાસ્મસને પણ નિલંબિત કરવામાં આવ્યા છે। બીજી તરફ મલાલાના પુસ્તક અંગે ઉપજેલો જે વિવાદ હતો તેના પર શાળાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો। આવા કેરેક્ટર્સનું વાંચન ચોક્કસ કરાવવું જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારે કોઈ ધાર્મિક લાગણી દુભાય એવો કોઈ પણ પ્રકારે પ્રયાસ શાળા કક્ષાએ નહીં કરવામાં આવે તેવી પણ એમણે ખાતરી આપવામાં આવેલી છે। અને શાળામાં જે પ્રેયર 1 મહિનાથી નથી થતી એ બાબતની રજૂઆત જે છે એ વાલીઓ દ્વારા આપવામાં આવેલી છે, તો એમણે આખા અઠવાડિયાનો પ્રોગ્રામ આપી દીધો છે અને દરરોજે દરરોજ પ્રાર્થના થશે એવું ખાતરી આપેલી છે। છતાં પણ આ પ્રકારની ભૂલ જે છે એ ચલાવી ન શકાય, ભવિષ્યમાં ન થાય તે પણ એટલી જ જરૂરી છે। તેથી શાળાને તાકીદ આપવામાં આવેલી છે કે કોઈ પણ પ્રકારે બાળકોની સુરક્ષા, સ્વાસ્થ્ય એ શિક્ષણની સાથે અગત્યના છે। એમાં કોઈ પણ પ્રકારે શિક્ષણ તંત્ર જે છે એ ક્યાંય પણ બેદરકારી ચલાવી લેશે નહીં, એટલે તાકીદ આપવામાં આવેલી છે। અને આરટી રૂલ્સ 2012 પ્રમાણે તેમને પ્રથમ ભૂલ હોય 10,000નો દંડ પણ રૂલ્સ પ્રમાણે કરવામાં આવેલો છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી એએમસી સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓ દૂષિત પાણી પી રહ્યા છે, જેનો હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે। સ્થાનિક કોંગ્રેસ નેતાએ પોતે શાળાની મુલાકાત લઈ અને શાળામાં રહેલા બાળકો એ દૂષિત પાણી પી રહ્યા હોવાનો વિડીયો ઉતાર્યો।
આ સાથે જ પીવાના પાણીની ટાંકીમાં ગંદકી હોવાનો પણ દાવો થયો છે. છેલ્લા ઘણા સમયથી નારોલના અલગ અલગ વિસ્તારમાં નળમાંથી ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો હતી. સ્થાનિક લોકો પણ એ ફરિયાદો અનેક વખત કરી ચૂક્યા છે, પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી. ત્યારે હવે આ દૂષિત પાણી એ શાળામાં પણ આવવા લાગ્યું છે અને એ દૂષિત પાણી આ બાળકો પી રહ્યા છે, જેને કારણે બીમારી વધે તેવી ભય અત્યારે ત્યાં વ્યાપી ગયો છે. આ બાળકો પાણી જે પી રહ્યા છે, પાણીની ટાંકીની હાલત જુઓ. આ પાણી ટાંકીની હાલત બતાય. આ પાણીની ટાંકીની હાલત છે. બેટા રહેવા દે, ના પીશો પાણી. આ પીવા લાયક નથી બેટા. આ પાણી પીવા લાયક નથી બેટા, ના પીશો. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો, જેની અંદર પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા. બાળકો આ પાણી પીવા મજબૂર બન્યા છે. નારોલની સ્કૂલે ઉભો છું, પીવાનું પાણી ગંદુ મળી રહ્યું છે ને પાણી ચોખ્ખું કરવાની મશીન તમે જોવો કે કબાડીમાં પડી છે. લાખો રૂપિયા ખર્ચીને કોર્પોરેશન પીવાના ચોખ્ખા પાણીની મોટી વાતો કરે અને અહીંયા આગળ જો કબાડીમાં પાણીની મશીનો પડી છે. આ કબાડમાં પડી છે પાણીની મશીનો. હા, ચલો હવે આપણે જ્યાં મુખ્ય સ્ત્રોત પાણી આવે છે ત્યાં પણ આ ઉપર પાણીની ટાંકીની શું દશા છે? બહુ ખરાબ. એ પણ પેલી ટાંકી જેવી જ છે, એનથી ખરાબ. પીવાના પાણીની હાલત છે અમદાવાદ મ્યુનિસિપલ. સાહેબ કુલર ચાલુ જ કન્ડિશનમાં છે, તમે હાલ જોઈ પણ શકો છો. પરંતુ અત્યારની સિઝન પ્રમાણે આપણે ઘરે પણ ઠંડુ પાણી નથી પીતા. આરઓનું પાણી વાયા કુલર થઈને ઠંડુ થઈને જ બહાર સપ્લાય થાય છે. એટલે 15 દિવસથી અમે કુલર ચાલુ ઠંડકની વાતાવરણના લીધે નથી કર્યું. અને જ્યાં સુધી ટાંકીની વાત છે, તો પીવા માટે જે ટાંકીનું પાણી ઉપયોગમાં લેવાય છે એ ટાંકી હાલ પણ ચોખ્ખી છે, ગઈકાલે પણ ચોખ્ખી હતી. અને જે વિડીયો કાલે વાયરલ થયો છે એ ટાંકી પણ હાલમાં અમે તાત્કાલિક ધોરણે સાફ કરાવી દીધી છે. અત્યાર સુધી એમાં સૂચના આપેલી જ હતી કે ડીશો સાફ કરવી, અને એ પણ અત્યારે હાલ ક્લીન થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની અત્યારે આગાહી વ્યક્ત કરી દેવાય છે. રાજ્યમાં હાલ એક સાથે 5 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને કારણે મેઘ મહેર જોવા મળશે. આજે મહીસાગર, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી સાથે જ વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા સહિત સુરતના જિલ્લાઓમાં પણ પવન અને ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ આજે વરસાદી માહોલ જામશે. હળવો વરસાદ ત્યાં પણ નોંધાઈ શકે છે. कल से लेकर 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का सा मध्यम बरसात का संभावना रहेगा, लेकिन इंटेंसिटी थोड़ा कम हो जाएगी. इसमें कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो सौराष्ट्र कच्छ में आज कई स्थानों से इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए. और आज हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में. इसमें मेनली जो ज़िला रहेगा, जो पूर्वी भाग के ज़िला है और दक्षिण भाग की जो ज़िला है, इसमें जो ज़िला आ रहा है महीसागर, दाहोद, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग. અને આ સાથે ન્યૂઝરૂમથી કૃપા અમારા સહયોગી જોડાઈ ચૂક્યા છે અમારી સાથે, જે વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરશે કે કઈ પ્રકારે વરસાદ કયા વિસ્તારોમાં નોંધાઈ શકે છે અને કેટલા દિવસની આગાહી છે. કૃપા. બિલકુલ લખમાં જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપણે મેપના માધ્યમથી સમજીશું કે ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે અને ધીમી ધારે વરસાદની શક્યતા છે. તો હાલની જો વાત કરવામાં આવે તો 25 તારીખથી વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાતમાં સક્રિય થશે, પરંતુ હાલ વરસાદનું પ્રમાણ ગુજરાતના જિલ્લાઓમાં છે તે ઓછું છે, કારણ કે અત્યારે જે અલગ અલગ જિલ્લાઓ છે ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ગ્રીન એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો દક્ષિણના જે ભાગો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કે જ્યાં નવસારી, વલસાડ, સુરત તેમજ બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો કે જ્યાં બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો અત્યારે રાજ્યમાં ક્યાંક
તડકા જેવું વાતાવરણ છે તો ક્યાંક અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જો ગ્રીન ઝોનની વાત કરીએ તો કચ્છ અને જે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે કે જ્યાં અત્યારે ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે ત્યાં હજુ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. તો ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યમાં મધ્ય ગુજરાતનો જે ભાગ છે, જેના જે જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, સાથે જ જે દક્ષિણનો ભાગ છે કે ત્યાં અમુક જિલ્લાઓમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આભાર કૃપા. રાજ્યમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યના અનેક એવા જિલ્લાઓ જ્યાં ભારે વરસાદનું એલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. આ સાથે જ વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ પણ શરૂ કરી નાખી છે, જેમાં બનાસકાંઠા, પાલનપુર અને તેના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેર અને બરવાડા તેમજ સાળંગપુર સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામી ચૂક્યો છે. અમરેલી, આણંદ, વાંસદામાં પણ વરસાદી ઝાપટા પડતાની સાથે લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી રહી છે. હળવા વરસતા વરસાદને લઈ અને ખેડૂતોમાં પણ ખુશીની એક લહેર છવાઈ ગઈ. વડોદરાના શિનોરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. શિનોર તાલુકાના સાદલી, માલપુર અને સેગવા સહિતના જે ગામડાઓ છે ત્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ બપોર બાદ મેઘરાજાએ બેટિંગ કરવાની શરૂઆત કરી. શિનોર પંથકમાં અત્યાર સુધી સિઝનનો કુલ 30.5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. ખેતીલાયક વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ચૂક્યો છે. આ સાથે જ બનાસકાંઠાના પાલનપુરમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત છે. પાલનપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. પાલનપુરના સદરપુરા, કરજોડા, ધાણિયાળા સહિતના જે ગામડાઓ છે ત્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. દિવસ દરમિયાન ભારે ઉકળાટ રહ્યું અને ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ શહેર સહિતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. બરવાડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પાળિયાદ, તરઘરા, સેથલી, સાળંગપુર, ખાંભડા, કુંડલ અને રોજિંદ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાની સાથે જ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અને હવે વાત કરવી છે ખખડધજ રસ્તાઓની. નેશનલ હાઈવેના રસ્તાએ સૌથી વધુ ખખડધજ હોય તેવા રાજ્યોમાં ગુજરાત નંબર 1 છે, અવ્વલ નંબર પર આવ્યું છે. ગુજરાતમાં 408 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવેના રસ્તાઓ ખખડધજ સ્થિતિમાં છે, દયનીય પરિસ્થિતિમાં છે. ગુજરાતમાં નેશનલ હાઈવેના રસ્તાઓની જાળવણી સામે ગંભીર સવાલો અત્યારે ઉદ્ભવ્યા છે. રાજ્યમાં આશરે 408 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવેના રસ્તાઓ એ ખૂબ જર્જરિત સ્થિતિમાં હોવાનું માહિતી સામે આવી છે. એક રિપોર્ટમાં વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સના નામે લાખો ને કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે અને તેમ છતાં અનેક માર્ગોની સ્થિતિમાં અપેક્ષિત સુધારો નથી જોવા મળતો. જર્જરિત રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાડા અને તૂટેલા માર્ગોના કારણે અકસ્માતોનું જોખમ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. નેશનલ હાઈવેની જાળવણી માટે જવાબદાર તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં આવે અને ટોલ વસૂલાતની સામે માર્ગોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે અસરકારક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ પણ અત્યારે ઉઠવા પામી છે. તો ગુજરાતના નેશનલ હાઈવેની પરિસ્થિતિ શું છે તેનો એક રિપોર્ટ સામે આવ્યો છે. દેશભરના તમામ રાજ્યોમાંથી ગુજરાત તેમાં નંબર 1 છે કે જ્યાં રોડ રસ્તાની સ્થિતિ ખૂબ અતિ દયનીય છે. કયા કયા જિલ્લાઓ છે, કયા કયા રાજ્યો છે તેની પણ વિગતવાર માહિતી અત્યારે ટીવી સ્ક્રીન પર ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છીએ અમે. રાજસ્થાનમાં 252 એવા કિલોમીટરના રસ્તા છે.
સાથે જ મધ્યપ્રદેશમાં 237 લંબાઈ ધરાવી રહ્યા છે કે 237 કિલોમીટરની લંબાઈ ધરાવતા રસ્તા જે ખખડધજ સ્થિતિમાં છે કે બિસ્માર પરિસ્થિતિમાં છે. આંધ્રપ્રદેશનો પણ તેમાં આંકડો સામે આવી ચૂક્યો છે. 196 કિલોમીટર લંબાઈ ધરાવતો રસ્તો આંધ્રપ્રદેશની અંદર પણ બિસ્માર છે, જે ગુજરાતથી ઘણું ઓછું છે. મહારાષ્ટ્રમાં 145 કિલોમીટર લંબાઈ ધરાવતો રસ્તો બિસ્માર પરિસ્થિતિમાં છે, પરંતુ ગુજરાતની અંદર 400થી પણ વધારે કિલોમીટર લાંબો જે રસ્તો છે એ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકો એ નેશનલ હાઈવેનો અનુભવ નથી કરી રહ્યા. વડોદરાના સાવલી ડેસર મુખ્ય માર્ગ પર મસ્ત મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો પર જીવલેણ અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. વાલાવાવ પાસે રસ્તામાં પડેલા ઊંડા ખાડાઓને એક ભારે ટેન્કર ટ્રક તેમાં ફસાઈ જતાની સાથે જ વાહન ચાલકોને કલાકો સુધી ભારે હાલાકી ભોગવવો પડી. ટ્રાફિક જામ પણ ત્યાં સર્જાઈ ગયું હતું. દૈનિક ધોરણે સંખ્યાબંધ ભારે વાહનોથી ધસમસતા આ મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતને લઈ વાહન ચાલકો પરેશાન છે. અને આજ મુદ્દે સંવાદદાતા ઝાકીર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ઝાકીર, આ તમામ એ રસ્તાઓ છે જેના પરથી લોડેડ વાહનો પસાર થઈ રહ્યા છે. લાખો રૂપિયાનો ટોલ ટેક્સ પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે, પરંતુ વળતરમાં કશું જ નથી મળી રહ્યું. લોકો ખૂબ પરેશાન છે. જી લખમાં જણાવી દઉં કે ઉદલપુરથી સાવલીનો સરકાર તરફથી 389 કરોડના ખર્ચે જ્યારે મંજૂર થયો છે, રોડનું કામ પણ પ્રગતિમાં છે, પરંતુ હજુ તો 2 વર્ષ જેટલો ટાઈમ થશે માર્ગ બનતા. પ્રોપર ખાડા જે રોડ ઉપર પડ્યા છે તે તંત્ર જ્યારે જ્યારે કહે છે ત્યારે પૂરે છે, પરંતુ 4 જ દિવસમાં જેવી પરિસ્થિતિ હતી એવી થઈ જાય છે. ડેસર તાલુકામાં અને સાવલીમાં એવું તો છે નહીં કે 4, 5, 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય અને ખાડા પડી જાય. નહીં જેવો કઈ વરસાદ પડે છે અને માર્ગ ઉપર ખાડા પડી જાય છે. આજે વાલાવાવ ચોકડી ઉપર એટલો મોટો ખાડો હતો કે એક ટેન્કર ફસાઈ ગયું હતું અને કલાકો સુધી એ ટેન્કરને કાઢવામાં લાગ્યા હતા. જ્યારે સંદેશ ન્યૂઝ ઉપર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા તો તાબડતોબ તંત્ર જાગ્યું અને એ ખાડો 2 કલાકની અંદર પૂરી દેવામાં આવ્યો, પરંતુ પ્રોપર પૂરાયો નથી. આ ખાડો પૂરી દેવામાં આવ્યો ખાલી બતાવવા માટે કે ખાડો પૂરી દીધો છે. એની પર ભારદારી વાહન પસાર થશે એટલે ખાડો પાછો યથાવત થઈ જવાનો છે. 38 કિલોમીટરના માર્ગ ઉપર જ્યારે જ્યારે અમે બતાવ્યું છે ત્યારે ખાડા પૂર્યા છે, પરંતુ 5, 6 દિવસ ને 7 દિવસ ખાડા યથાવત રહે છે. અહીં જીવલેણ અકસ્માતો થઈ ચુક્યા છે, મોતને પણ ભેટ્યા છે. નગમા આભાર ઝાકીર. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા એએમસીના સ્લમ ક્વાર્ટર્સની હાલત એક ખખડધજ અને ખૂબ ભયજનક બની ગઈ છે. વર્ષ 1962-63માં બનેલા આ જર્જરિત મકાનોમાં આજે પણ અનેક પરિવારો જીવના જોખમે રહેવા માટે મજબૂર બન્યા છે. 1 વર્ષ પહેલા પાલિકા તંત્ર દ્વારા આ મકાનો ખાલી કરવા અંગેની નોટિસ તો ફટકારી દેવાઈ, પરંતુ સ્થાનિક રહીશોને રહેવા માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કે પછી ભાડાની જોગવાઈ કરવામાં નહોતી આવી. ચોમાસામાં કે પછી સામાન્ય દિવસોમાં પણ મકાનોનો કોઈને કોઈ ભાગ તૂટી પડવાની ભીતિ છે. સ્થાનિકોએ સીએમ સુધી રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ આશ્વાસન કે નિરાકરણ લાવવામાં નથી આવ્યું. મોતના મુખમાંથી અમને બહાર કાઢો, આ શબ્દો છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી સંત વિનોબા ભાવે નગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સના, કે જે જર્જરિત થઈ ચૂક્યા છે, પડું થઈ રહ્યા છે. કેટલાક મકાનો તૂટી પણ રહ્યા છે અને આ આવાસ યોજનામાં હજુ પણ લોકો રહે છે. એમના શબ્દો છે આ. છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી આ નોટિસો આપી છે. આ મકાનોની દશા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે અત્યંત જર્જરિત આ મકાનો છે. કોઈ પણ સમયે પડે એવી સ્થિતિ છે, છતાં પણ કોર્પોરેશન દ્વારા નવી ટેન્ડર પ્રક્રિયા છે તે કરવામાં નથી આવી અને જે મકાનો ખાલી કરે પછી જે વૈકલ્પિક વ્યવસ્થા હોય અહીંયા રહેતા લોકોની અથવા તો એમને ભાડું આપવાનું હોય એ પણ કોઈ નિર્ણય ન થયો હોવાના કારણે અહીંયા રહેનારા લોકો છે એ પણ અત્યારે મુશ્કેલીમાં છે. આ જાહેર ચેતવણીનું બોર્ડ તો કોર્પોરેશન અહીંયા મારી લીધું છે, પરંતુ બોર્ડ માર્યા પછી પોતાની જવાબદારીમાંથી મનપા તંત્ર છટકતું હોય તે પ્રકારની સ્થિતિ છે. કારણ કે આ બોર્ડ મારવાની સાથે એમણે જે ટેન્ડરિંગની પ્રક્રિયા કરવાની છે એ ટેન્ડરિંગની પ્રક્રિયા પણ પૂરી નથી થતી. અહીંના આગેવાન છે, એમની સાથે વાત કરીશું. હરેશભાઈ, છેલ્લા 1 વર્ષથી આ સ્થિતિ છે, ટેન્ડરિંગ નથી થતું, મકાનો પડું થઈ રહ્યા છે, શું કહે છે તંત્ર તમને આ બાબતે?
સાહેબ એમણે જે કહ્યું ને 12 મહિના પહેલા કામગીરી કરી દીધી છે. 60% કરતાં વધારે રહેવાસીઓની સંમતિ એ અમે 90% કરતાં વધારે આપી દીધી છે. 2 વખત ટેન્ડર આયા પછી રિવાઇઝ થાય છે. એ લોકોનો શબ્દ એવો છે અમારી ભાષામાં ટેન્ડર ફેલ ગયું ને ત્રીજી વખત હવે ટેન્ડરિંગ તરફ થઈ રહ્યા છે. એવું સ્પષ્ટ લેખિતમાં અને મૌખિકમાં અમને કહી દીધું છે સરકારશ્રી તરફથી. કેટલા સમયથી આ પ્રકારે છે? કેટલા લોકો અહીંયા રહે છે આ જર્જરિત સ્થિતિમાં? અહીંયા સુખરામનગરની અંદર 440 મકાન છે અને 250 થી 300 જેવા સાપરા છે, બરાબર છે, અને બધા ભયજનક હાલતમાં રહી રહ્યા છે. સરકાર એમ કહે છે કે અમે હમણાં કરીશું, કાલે કરીશું, હમણાં કરીશું, તમારું કામ ચાલુ રહ્યું છે. દર્શનાબેન વાઘેલાને બી આ જાણ થઈ ગયેલી છે, બરાબર છે. એમને બી આવું આશ્વાસન આપ્યું છે કે તમારું કામ થઈ જશે, વહેલા તકે થશે, બરાબર છે. પણ અહીંયા લોકો બધા મોતના મોંમાંથી બધા જીવી રહ્યા છે. કેટલું જોખમ કેટલું છે? આપ તો પ્રમુખ છો, આ મકાનોમાં રહેવાથી કેટલું જોખમ? રાત્રે ઊંઘ આવે છે? જોખમમાં તો સાહેબ એવું છે કે 100% જોખમ જ છે કે ગમે ત્યારે ગમે તે બ્લોકની પેરાફીટો ધરાશય થઈ જાય છે અને વોસરીના આખા પેરાફીટના જે પોપડાઓ જે છે એ મોતના મુખમાં અમે જીવી રહ્યા છે. અમે શ્રમજીવી લોકો છે. જો અમને ભાડું મળી જતું હોય તો અમે કાલે મકાનો ખાલી કરવા તૈયાર છીએ. અમે મોતના મુખમાં અમે મરવા નથી રાજી. આ શ્રમિક લોકો છે, કોર્પોરેશને આપેલા મકાનો વર્ષ 1962-63ના છે, પરંતુ અત્યારે જર્જરિત થયા પછી નોટિસ આપી કોર્પોરેશન સંતોષ માની રહ્યું છે. જો કે નવી ટેન્ડર પ્રક્રિયા અને વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે અત્યારે આ લોકો તૂટી રહેલા મકાનોમાં રહેવા માટે મજબૂર થયા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મહીસાગરના લુણાવાડામાં વધુ એક રોગચાળાનું કહેર, જેમાં ગુલિયન-બરે સિન્ડ્રોમની ઝપેટમાં બાળકો આવી રહ્યા છે. જયશ્રીનગર સોસાયટીના 3 બાળકોમાં આ લક્ષણો દેખાયા છે. આદર્શમાં અભ્યાસ કરતા 5 થી વધુ બાળકોમાં આ રોગ પણ જોવા મળ્યો છે. 3 દિવસ પહેલા એક વિદ્યાર્થીનું મોત પણ થઈ ચૂક્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી બાળકોમાં આ લક્ષણો દેખાઈ રહ્યા છે. લુણાવાડા આરોગ્ય તંત્ર એ ઊંઘતું ઝડપાયું છે. ગિલેન-બારે સિન્ડ્રોમને વાલીઓ ભારે ચિંતિત બની ચૂક્યા છે. આ રોગચાળાને લઈ અને જેની ફેલાવાની અત્યારે ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ વાલીઓમાં ખૂબ જ ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આ સિન્ડ્રોમ શું છે તો એ સમજીએ. રોગ પ્રતિકારક શક્તિ જે છે હવે જીબીએસ એ સૌપ્રથમ તો એક વાયરસજન્ય કોઈ પણ જ્યારે બીમારી ફેલાઈ હોય એના પછી લાગતું એક પ્રકારનું ઇન્ફેક્શન છે. જીબીએસ એ વાયરસ નથી, પરંતુ વાયરલનું કોઈ ઇન્ફેક્શન થયું હોય, જેમ કે ઝાડા છે અથવા અન્ય બીજી કોઈ પણ વાયરસને લગતી બીમારીના કારણે ઇન્ફેક્શન લાગ્યાના જનરલી 3 દિવસથી લઈ અને 7 અઠવાડિયા સુધીમાં લાગતું એક રોગ પ્રતિકારક શક્તિ હોય. જનરલી આપણા બોડીની અંદર ચેતાતંત્ર હોય અને આપણી રોગ પ્રતિકારક શક્તિની ચેતાતંત્ર પર થતી અસરના કારણે આ જીબીએસ નામની બીમારી થતી હોય છે. આજ મુદ્દે સંવાદદાતા કૃણાલ શર્મા મારી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃણાલ, આ એક નવો વાયરસ ફેલાય તેવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે. વાલીઓમાં ખૂબ ભય છે. મહીસાગરના લુણાવાડામાં આ ગુલિયન-બરે સિન્ડ્રોમના લક્ષણો દેખાયા બાળકોમાં. આદર્શ સ્કૂલમાં ભણતા 5 જેટલા બાળકોને આ પ્રકારના સિન્ડ્રોમના લક્ષણો અહીંયા જોવા મળ્યા છે. સૌથી મહત્વની વાત છે કે જયશ્રીનગર વિસ્તારમાં રહેતા એક જ સોસાયટીના 3 બાળકો આ ગુલિયન-બરે સિન્ડ્રોમના ઝપેટમાં આવી ચૂક્યા છે અને એક વિદ્યાર્થીનું તો આ સિન્ડ્રોમથી મોત પણ થઈ ચૂક્યું છે. આ ગુલિયન-બરે જે સિન્ડ્રોમ છે તે પગથી શરૂઆત થાય છે, પગ વીક થઈ જાય છે, મસલ્સ વીક થઈ જાય છે, એટલે કે સીડી ચડવામાં પણ તકલીફ થાય છે. એટલે આ બાળકો જ્યારે ફરિયાદ કરી ઘણા દિવસથી ત્યારે એવું લાગતું હતું કે તેમને થાક હશે, પરંતુ આખરે તેમણે જ્યારે તપાસ કરાવી તબીબો સાથે ત્યારે ખબર પડી કે ગુલિયન-બરે સિન્ડ્રોમના તેઓ હાલ અહીંયા શિકાર થયા છે. પરંતુ અત્યાર સુધી આરોગ્ય વિભાગે કોઈ પણ કાર્યવાહી કરી નથી ને તેના કારણે આરોગ્ય તંત્ર સામે અહીંયા સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને હવે આ મામલે આ રોગ અન્ય બાળકોમાં છે કે કેમ તે અંગેની તપાસ થાય તેવી પણ માંગ વાલીઓ કરી રહ્યા છે. આભાર કૃણાલ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને પણ ખતરાની ઘંટી હજુ પણ યથાવત છે. છેલ્લા 5 અઠવાડિયામાં ચાંદીપુરાથી 25 બાળકોના મોત થઈ ચૂક્યા છે. સેનફ્લાય મચ્છર જીવાતનો રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે ચિંતા વધી ચૂકી છે. ચાંદીપુરા વાયરસ ફેલાવાનું કારણ હજુ પણ અકબંધ છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં પશુઓ, બકરી, દૂધ અને લોહીના જે નમૂનાઓ છે
તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આખરે આ ચાંદીપુરા વાયરસ ફેલાવાનું કારણ શું છે એ જાણવા માટે અત્યારે તંત્ર કામે લાગી ચૂક્યું છે. જીવલેણ ચાંદીપુરાથી બાળકને તમે કેવી રીતે બચાવશો તેના ઉપાયો શોધવામાં અત્યારે આરોગ્ય વિભાગ એ લાગી ચૂક્યું છે. આરોગ્ય વિભાગ આખરે વાયરસની નાળ ક્યારે પકડશે તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે 25 બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સંશોધનો આ ઘાતક વાયરસનો તોડ શોધી શકશે ખરા તેના પર પણ અત્યારે સવાલ છે, કારણ કે દર વર્ષે આ સિઝનની અંદર ચાંદીપુરા વાયરસનો કહેર વધી જતો હોય છે, જેને કારણે માસૂમ બાળકો તેનો ભોગ બનતા હોય છે અને છેલ્લા 5 જ અઠવાડિયામાં 25 સુધી એ આંકડો પહોંચી પણ ચૂક્યો છે. વાલીઓમાં ખૂબ ચિંતા વધી ગઈ છે. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ પર હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને ભારે ચકચાર મચી છે. મહારાષ્ટ્રના નાંદેડ ગુરુદ્વારા પાસે આ હુમલો કરવામાં આવ્યો. આ હુમલાની અંદર તેઓ ઈજાગ્રસ્ત થતાની સાથે તેમને સારવાર અર્થે પણ ખસેડવાની નોબત આવી છે. આ હુમલામાં બાદલના એક સુરક્ષા કર્મચારી પણ ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશો પણ આપી દીધા છે. આ સમગ્ર મામલે હવે પોલીસે એક શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલી જીડી જનરલ હોસ્પિટલના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી હોસ્પિટલને બદનામ કરનારા તત્વોને આડે હાથ લીધા. મંત્રીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વગર વાંકે કે કોઈ ભૂલ વગર હોસ્પિટલની ઉત્તમ સેવાઓને સોશિયલ મીડિયા પર કલંકિત કરવાનો પ્રયાસ કરનારાઓને રોગી કલ્યાણ સમિતિ અને તબીબો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવશે. મોટા વિષયો સાથે સોશિયલ મીડિયાના શોખીનો મારે આજે કહેવું પડશે, કોઈ વાત વગર પોતાના વાંક સિવાય પણ સોશિયલ મીડિયામાં મૂકી હોસ્પિટલની સારી સેવાઓને ક્યાંક કલંકિત કરવાનું પણ કામ કરી રહ્યા છે. હું તો પારુલબેનને રોગી કલ્યાણ સમિતિને કહું છું, ક્યાંક જરૂર પડે તો આવા ખોટા, ક્યાંક આપણી ભૂલ હોય તો આપણે 2 કાન પકડીને સ્વીકારી લઈએ, પણ કોઈ ખોટું આ રીતે બદનામ કરવાની કોશિશ કરે તો ચોક્કસ જવાબ આપજો. જો જવાબ નહીં આપો તો આ લોકો એક ટેવાયેલા લોકો છે, અને ટેવાયેલા લોકોને સબક શીખવાડવો, જવાબ આપવો એટલો જ જરૂરી છે. શ્રાવણ માસમાં ભેળસેળ કરતા વેપારીઓ હવે ચેતી જજો. ભાવિક ભક્તોના આસ્થા જોડે જો છેડછાડ કરશો તો સાંખી લેવામાં નહીં આવે, અને તે છતાં પણ જો કોઈ વેપારી પકડાશે તો કડક કાર્યવાહી તો થશે જ, તેવી સરકારે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. એક પણ નાગરિકને ભેળસેળયુક્ત ખોરાક ન મળે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્પેશિયલ ટીમો બનાવી તપાસ કામગીરી કરવામાં આવી રહી છે. ફરાળી લોટમાં ભેળસેળ સહિત એનાલોગ પનીરના વેપારીઓ પર અત્યારે તવાઈ બોલાવવામાં આવી છે. અમારું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત ને સતત કાર્યરત છે. એમને મહાદેવ શક્તિ આપી રહ્યા છે, એટલા માટે ગુજરાતમાં ખૂબ ભેળસેળિયાઓ પર આખી ટીમ એમની કાર્યવાહી કરી રહી છે. આપના દ્વારા યાની કે મીડિયા દ્વારા સૌથી વધુ હું નમન કરીશ તમારી આ પ્રવૃત્તિને કે એનાલોગ પનીર અને ભેળસેળમાં એવા બદમાશોને ખુલ્લા પાડવા, એમના જાહેરમાં ફોટા વગેરે મીડિયામાં દેખાડવા, આ એક સુંદર પ્રવૃત્તિ છે, જેથી કરીને આવી રાક્ષસી કૃત્ય કરનારા એમના પરિવારજનો, એમના સગા સંબંધીઓ, એમના ગામવાળા જોઈ શકે કે આ બદમાશ લોકો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને હવે વાત કરીશું પવિત્ર શ્રાવણ માસની શરૂઆત વિશે. આજથી શ્રાવણ માસના પવિત્ર માસની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજ્યમાં ઠેર ઠેર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ગુજરાતના વડનગરમાં 108 કલાકારોની ડમરૂ પદયાત્રા યોજાઈ હતી. ડમરૂનાથથી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સ્વાગત થયું, ગાર્ડ ઓફ ઓનર આપી અને તેમને સન્માનિત કરાયા, અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર Z+ સુરક્ષા ધરાવતું હોવાથી સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો. 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે.
અને આ તરફ રાજકોટના જસદણ સ્થિત પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દરરોજ ભગવાન ઘેલા સોમનાથને વિવિધ નયનરમ્ય અને રંગબેરંગી શણગાર સજવામાં આવશે. ગુજરાતના વડનગરમાં શ્રાવણોત્સવની ઉજવણી કરતા 108 કલાકારોની ડમરૂ પદયાત્રા, જેમાં ડમરૂનાથથી ડેપ્યુટી સીએમનું સ્વાગત થયું. વડનગરમાં શ્રાવણોત્સવની ઉજવણી ધાર્મિક નગરી વડનગર ખાતે થઈ. શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત પવિત્ર શ્રાવણોત્સવના વિશેષ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હાજર રહ્યા, જેમના આગમન પર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું પ્રશાસન દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સન્માન કરાયું. આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું. હાટકેશ્વર મહાદેવજીની આ ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં મંદિરમાં પ્રવેશ થતા જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે. એવા હાટકેશ્વર મહાદેવના દર્શન આપ સૌને પ્રાપ્ત થઈ શકે અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે. તે માટે ગ્રામજનો આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. વહેલી સવારે 6 વાગ્યાથી જ મંદિરના દ્વાર એ ભક્તો માટે ખોલી દેવાતા દર્શન માટે લાંબી કતારો લાગી ગઈ. સમગ્ર પરિસરમાં હર હર મહાદેવ અને બમ બમ બોલીના નાદ ગુંજી ઉઠ્યા. વહેલી સવારે મેઘરાજાએ પણ પધરામણી કરતા ઝરમર વરસતા વરસાદ વચ્ચે ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. સોમનાથ મંદિર AZ+ સુરક્ષા ધરાવતું હોવાને કારણે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો. उड़ीसा से हूँ. हम लोग 12 लोग उड़ीसा से ग्रुप में आए हुए हैं और पहली बार भगवान सोमनाथ जी का दर्शन करने जा रहे हैं, तो बहुत आनंद महसूस हो रहा है. ગુજરાતભરમાં દેશભક્તિના માહોલ વચ્ચે અનેક જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના બાવડા ખાતે નગરજનો, યુવાનો અને વિદ્યાર્થીઓએ ભારત માતા કી જયના નારા લગાવી દેશભક્તિનો જોશ જગાવ્યો હતો. સાણંદમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ 50 ફૂટ લાંબા તિરંગા સાથે આકર્ષક યાત્રા પણ યોજી હતી. આ સાથે જ ઉમરેઠ, પાલનપુર, અમરેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓ અને નગરજનો એ ખૂબ ઉત્સાહ સાથે જોડાયા હતા. હોંશે હોંશે તેમાં ભાગ લીધા જોવા મળ્યા.